એવરીવન, હું છું નિરાલી. વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ. તો આજે આપણે બનાવીશું પ્રોટીનથી ભરપૂર અને ટેસ્ટમાં ચટપટું એવું મગનું સેલેડ, જે તમે બ્રેકફાસ્ટમાં ખાઈ શકો છો અથવા તો લંચ બોક્સમાં પણ સાથે લઈ જઈ શકો છો. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો તેના માટે સૌથી પહેલાં એક કડાઈમાં 1 ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકવાનું છે. તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી જીરું ઉમેરી દેવાનું. 4 થી 5 લસણની કળીઓને મેં આ રીતે ઝીણા ટુકડામાં કાપી લીધી છે, તેને ઉમેરી દેવાની છે. એક મીડિયમ સાઇઝની ડુંગળીને ઝીણી કટ કરીને ઉમેરવાની. ડુંગળીને હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી સાંતળી લેવાની છે. અહીંયા જો તમારે લસણ અને ડુંગળી બંને વસ્તુ ન ઉમેરવા હોય તો સ્કીપ કરી શકાય. તો ડુંગળીનો કલર તમે જોઈ શકો છો હલકો ચેન્જ થઈ ગયો છે. હવે તેમાં અહીંયા હું 1 લીલું મરચું આ રીતે ટુકડા કરીને ઉમેરી રહી છું. મેં અહીંયા મોટા ટુકડામાં કટ કર્યું છે, જેથી જો બાળકો ખાતા હોય તો એ લોકો મરચાં સાઈડમાં કાઢવા હોય તો કાઢી શકે. હવે તેમાં અડધી ચમચી હળદર ઉમેરી દેવાની છે. હળદરને પણ આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે અહીંયા મેં 2 કપ પલાળેલા મગ લીધા છે. તો મગને મેં રાત્રે પલાળી દીધા હતા. તો તમે જોઈ શકો છો સરસ પલળી ગયા છે, આ રીતના સોફ્ટ પણ થઈ ગયા છે. તો મગને 7 થી 8 કલાક માટે અથવા તો 1 રાત માટે પલાળી દેવાના છે. અને પાણી નિતારી મેં બધા જ મગ ઉમેરી દીધા છે. તો મગને બાકીના વઘાર સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. આ રીતે પલાળેલા કાચા મગનો પણ સલાડ ખવાતું હોય છે, પણ જો તમારે એકલું સેલેડ ખાવું હોય તો કાચા મગ ઘણી વખત ઘણા લોકોને પચતા નથી હોતા. આ રીતે થોડા વઘારી લેવાથી તે પચવામાં સરળ રહે છે, પ્લસ ટેસ્ટ પણ સરસ આવે છે. તો મગને મેં સરસ રીતે મિક્સ કરી લીધા છે વઘાર સાથે. હવે તેમાં 1 ઝીણું કટ કરેલું ટમેટું ઉમેરવાનું છે, 1 ઝીણું કટ કરેલું ગાજર, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી સંચળ પાવડર, અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, અને આ બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે. ગેસ અત્યારે મેં ધીમો ચાલુ રાખ્યો છે. બહુ વધારે વખત આપણે આ બધી વસ્તુને કૂક નથી કરવાની. ખાલી જે મગનો કાચો ટેસ્ટ જતો રહે એટલું જ આપણે કૂક કરવાનું છે. તો 1 મિનિટ જેટલું રહેવા દઈશું, ત્યાર પછી ગેસને બંધ કરી દેવાનો છે. તો બધી જ વસ્તુને મેં મિક્સ કરી લીધી છે અને ગેસને હવે બંધ કરી દીધો છે. હવે અત્યારે કેરીની સિઝન છે, તો કાચી કેરીના ટુકડા ઉમેરીશું. 1 નાની સાઇઝની કાકડીને ઝીણી કટ કરી લીધી છે. લીંબુનો રસ ઉમેરી દેવાનો છે. મિક્સ કરી લેવાની છે બધી વસ્તુને. અહીંયા આપણે કાચી કેરી ઉમેરી છે, એટલે ખટાશમાં તમારે લીંબુનો રસ જે પ્રમાણે ઉમેરવો હોય તમારા ટેસ્ટ પ્રમાણે એ રીતે ઉમેરી દેવાનો છે. અહીં ઉમેરેલી કોઈ પણ વસ્તુ તમે તમારી પસંદ પ્રમાણે વધારે કે ઓછી ઉમેરી શકો. તમારે જો વધારે પ્રમાણમાં કાચી કેરી ઉમેરવી હોય તો એવી રીતે પણ ઉમેરી શકાય. અને છેલ્લે કોથમીર ઉમેરી દેવાની છે. તો એકદમ હેલ્ધી કહી શકાય અને એકદમ ચટપટું એવું મગનું સેલેડ બનીને બિલકુલ તૈયાર છે. ગરમીની સિઝનમાં જો તમને બીજું કંઈ ખાવાની ઈચ્છા ન હોય તો તમે આ સેલેડ ખાઈ શકો છો. લંચ બોક્સમાં પણ લઈ જઈ શકાય. તો તમે પણ આ રીતે પ્રોટીનથી ભરપૂર એવું સરસ મજાનું ચટપટું મગનું સેલેડ બનાવી લેજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો. અને આવી જ નવી રેસીપીના અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેવું. અને આગળ પણ મેં ગરમીઓમાં ખાવાની મજા પડે તેવું સેલેડની રેસીપી શેર કરેલી છે, તે પણ તમે જોઈ શકો છો. તો ફરી મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.